નવા વર્ષમાં નોર્મલ બિલિંગ ચાલુ કરવા માટે હું અહીંયા યર એન્ડની પ્રોસેસ કેવી રીતે કરવી એ બતાવું છું. સૌપ્રથમ લોગિન કરો. હવે આ સ્ક્રીન પર તમારી કંપની દેખાશે. જો એક કરતાં વધારે કંપની હશે તો અહીંયા લિસ્ટમાં દેખાશે. કોઈ પણ એક કંપની સિલેક્ટ કરી શકો છો. એ સિલેક્ટ કર્યા પછી મેઇન સ્ક્રીન આવશે, હોમ સ્ક્રીન. હોમ સ્ક્રીન આવ્યા પછી યુટિલિટી મેનુ પર ક્લિક કરો. એની અંદર યર એન્ડ છે તેની પર ક્લિક કરો. હવે અહીંયા તમારો કંપની કોડ દેખાશે. એક કરતાં વધારે કંપની હોય તો અહીંયા કોડ એક કરતાં વધારે દેખાશે. કોઈ પણ એક કંપની સિલેક્ટ કરો. અત્યારે મારી પાસે અહીંયા એક જ કંપની છે એટલે હું એક નંબર સિલેક્ટ કરું છું. જો જૂના ડેટા હોય, જૂના વર્ષમાં પણ સોફ્ટવેર વાપરતા હોય તો અહીંયા ડ્રોપડાઉનમાં તમને વધારે કોડ દેખાશે. તો એ કોઈ પણ છેલ્લો કોડ સિલેક્ટ કરશો તો તમને અહીંયા બાજુમાં કંપનીનું નામ દેખાશે અને એની બાજુમાં ફાઇનાન્શિયલ યર 1/4/25 થી 31/3/26 દેખાશે. નીચે કોડ ઓટોમેટિક આવશે અને વર્ષ પણ ઓટોમેટિક આવશે. ત્યાં આગળ ચેક કરી લો કે 1/4/26 થી 31/3/27 હોવું જોઈએ. ઉપર 1/4/25 અને નીચે 1/4/26 એટલે 1/4/26 થી 31/3/27 જે નવું વર્ષ બનશે. આ સિલેક્ટ થઈ જાય. આ પ્રક્રિયા એક જ વાર કરવાની છે, એક જ કંપની માટે. હવે જો બીજી કંપની હોય તો આ યર એન્ડ પતી જાય પછી બીજી કંપની સિલેક્ટ કરીને આ જ રીતે રિપીટ કરવાનું છે. આપણે અહીંયા યર એન્ડ બટન પર ક્લિક કરીશું જેથી યર એન્ડની પ્રોસેસ ચાલુ થશે. અહીંયા યર એન્ડની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. યર એન્ડ થાય છે અત્યારે. આ યર એન્ડ પતે પછી જો તમારી પાસે બીજી કંપની હોય તો તમે બીજી કંપની સિલેક્ટ કરીને એનું પણ યર એન્ડ કરી શકો છો. આ યર એન્ડ કમ્પ્લીટ થયું. યર એન્ડ કરતાં પહેલાં ખાસ ધ્યાન એક રાખવાનું છે કે કોઈ પણ કંપની ચાલુ ના હોવી જોઈએ. એટલે કે એક કંપનીનું સોફ્ટવેર ચાલુ હોય ને બીજી કંપની ઓપન કરીને તમે યર એન્ડ કરશો તો પ્રોપર યર એન્ડ થશે નહીં. તો પહેલાં યર એન્ડ કરતાં પહેલાં બધા જ કંપની બંધ કરી દેવાની રહેશે અને પછી યર એન્ડ કરજો તો કોઈ એરર આવશે નહીં.